તું જીવન પ્રાણ આધાર જપું તુજ નામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જપું તારા નામને જડેશ્વર જીવન પ્રાણ ડુંગર માથે દેવળ ગાજે એ નીચે એ ભોળો નાથ વિરાજે એ ડુંગર માથે એ ભોળા તારા દેવળ ગાજે એ જટાધારી એ ભોળો નાથ વિરાજે અરે જીવન પ્રાણ આધાર જપું તુજ નામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર એ બાણાસુર ને ફોડાયા પડ દીધું એ બોલા રાવણ ને એ લંકા દીધું એ બાણારે સુરને એ ફોડાયા પડ દીધું એ ઓલા રાવણ ને એ લંકા દીધું અરે આજ હાથ કીધો એ હાલાર રાવણ સામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જપું તુજ નામને રે જડેશ્વર જીવન પ્રાણ આધાર જય મા ભારતી ભવાની આજે સંકટો મારા વિસરાય તો વેસાવો ગોળને ધાણા આજ ભેડી લગ્નના ઠાકોર આ રાવત રણછીનું ઉગતું પ્રભાત ઉજવાય કહેવત ની અંદર કીધું કે જેની રયત સુખી એનો રાજા પણ સુખી જેની રયત દુખી એનો રાજા પણ દુખી માટે મારો જમણો હાથ કોણ કે મારો વાલો નાનજી કોટવાળ એ જો કેમ કે સભામાં દેખાતો નથી ખમાઓ બાપુને ખમાઓ મહારાજને દાજી ખમાઓ મારા રાવ બાપુને દાજી ખમાઓ ખમા બાપુને ખમા બાપ કોટવાળ તારા વિના મને કઈ શેન પડતું નહોતું તો કોહે કટવાળ રાજની છે એ કેવી રીતે આ મારી પ્રજાની હોય કેવી એ તો કહે ને એ કોટવાળ પ્યારા રાજની છે કેવી કોટવાડ પ્યારા રાજની છે કહે કોટવાડ બાપુ મારા રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે મહારાજ રાવણ નરસિંહ બાપુ કારણ કે શેરીને સૌતે અરે તમારા નામની જે કાર બોલે છે એટલું ની મહારાજ કોઈ આમાં બધા સુખી છે કોઈ દુખી નથી બાપુ બરાબર છે કોટવાડ હા બાપુ આજે મારો જન્મદિવસ આજે તમારો જન્મદિવસ હા માટે ઢેલડી નગર ની અંદર વાહ વાહ કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો અને નૃત્ય પાન કરાવો વાહ મહારાજ વાહ મારા મનની વાત કહી દીધી હા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા મહારાજને બાપા આસન ગ્રહણ કરો વાહ આજે બાપુનો જન્મ દિવસ આનંદ ને ઉલ્લાસ જ્યાં વાજિંદ્ર કર્યો નાશ ત્યાં સરસ્વતીનો વાસ આજે જન્મ દિવસની અંદર જે સૂર્યાબાનું પહેલા ગાવા આવતા
હે એને અત્યારે બોલાવવાની છે, એની ગગ્ગીને બોલાવવાની છે. એક ને બે આવશે પણ અહીંયા આવશે, ડાન્સ મુજરો કરશે. બરોબર, ચલો. હું મહારાજ નથી. તમે આમ જો તો ખરા, મહારાજ અહીંયા બેઠા છે અને હું તો ખડકસિંહ છું. ખડકસિંહ. પણ તમારો દેખાવ મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. પણ એક વસ્તુની ખામી છે. શેની ખામી છે બેટા? તમે ભાલું કેમ નથી રાખતા? હું સમયને ઓળખી ગયો છું. કેમ? આ સમયમાં આપણે ભાલું ન રખાય. હા, આપણું ને આપણું ભાલું આપણે કોઈ અડાડી દે એટલે. અને તમારી મૂછોનો કટાપ, આહાહાહા. હા હા હા, મારા મૂછોનો કટાપ એ રાણા પ્રતાપ જેવો આવે. મારા મૂછોનો કટાપ રાણા પ્રતાપ જેવો આવે છે. પણ એક બાજુની મૂછ કેમ ઠરડાઈ ગઈ? ઠરડાઈ ગઈ છે એનું કારણ છે ક્યારેક ક્યારેક ગાજરનું આથણું ખાવતું ને એટલે વરડાઈ ગઈ. અને એક બાજુની કેમ વાળ ઉપર વળખાઈ ગઈ? ક્યારેક ક્યારેક ગુંદાનું ગોબાવું છે એટલે ગોબો પડી ગયો. હે? હે બેટા, હે બાપુ, આવી આ કોઈની ગદ્દી? હે હે ગદ્દી નહીં, ગગી ગગી ના, એવું ન બોલો, ગગી. મારે જરાક ગગી કેવાય. આ ગગી બેટા, તમે જે ઓલા સૂર્યાબાનું આવતા, જે વડોદરા વાળા, વડોદરા વાળા, ઈ તમે બે એની દીકરીઓ, ઓલી નાની એવી હારે આવતી, આંગળી પકડી અને આમ જો તમારા નાકમાં ઝીણા ઝીણા શેડા લબડતા. એ નથડી પહેરી હોય પાંદડી વાળી. પાંદડું ફદુક ફદુક થતી. નાની કેટલા આવડી નથી અમે. એટલે આવે એટલે આમ કહા ગુલુડિયા જેવી નહીં, એમ તો એન મોટી. હા 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 બેટા, હા એ તો ઠીક. હા, તારી માં ક્યાં? માં. તારી માં લે, લે. અરે એટલે બેટા તું આ રોજ કે ડાન્સ કરે કે ખબર નથી પડતી. મારી માને નો સમજશે. કેમ બેટા, તારી માં ક્યાં? ઈ તો ગુજરી ગયા. અરે તારી માં ગુજરી ગઈ? તારી માં ગુજરી ગયા? હે બેટા, તો ભાવ હું આવ્યો તો એ વખતે? મરી ગયા. ભાવ નહીં, ગુજરી ગયા એટલે મરી ગયા. મરી ગયા. ભગવાનના ધામમાં ગયા. અરે અરે બેટા, ઈ તારી માના શું વખાણ કરું. ઈ તારી માં આ બાપુના રાજમાં ઈ જ્યારે ગાવા આવતા અને કિલો કિલો ઘૂઘરા બાંધી અને ઈ તારી માં સમજો ફર ફદુડી ફરે, સનનન સન સનનન સન. શું તારી માના વખાણ કરું. અને ઈ તારી માનો ઘૂઘરો, એ મુજરો કહેવાય. હા બેટા મુજરો. તારી માં ગઈ તો ગઈ, મારા ઘરનું પોતું મારતી ગઈ. નહીં નહીં, એ તો કચરા પોતા કરવા આવતા હતા. હા હા, હે બેટા, બે એની દીકરીઓ? બંને એની દીકરીઓ. હા, તમે એન મોટી થઈ ગઈ ઉંમરમાં થઈ હા. ગઈ. અને તમારી માએ કઈ સટકું શીખવાડ્યું હોય તો બાપુ સામે રજૂ કરવાનું છે. તમે- હા, સંગીત. સંગીત સંગીત કયું ચાલશે? સંગીત હિન્દી, ગુજરાતી, મરાઠી? બાપુને પૂછી જોવો. મને ઇંગ્લિશ હાલશે? મને ઇંગ્લિશ ને દેશી બે જ ફાવે છે. એ
શેની વાત કરી છે એટલે હું ઓલું નહીં, હું તો એટલે ગીત હું ગાવાની વાત કરું છું. ના ના ના, હું દેશી. પણ અમે બે બેન છે ને હા. આ સંગીત નહીં ગાઈ. આ તમે સંગીત નહીં ગાઓ? નહીં, અરે બેટા, સંગીત તમે કેમ નહીં ગાઓ? શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ. દેશી દવા કરો, દેશી દવા થોડી કરો હવે. આ દેશી અરે દવા તો બધી કરી, પણ એવી કઈ દેશી દવા જરાક અમને તો કયો. દેશી દવામાં થોડોક દારૂ પી જાવ ને શરદી મટી જાય. અક્કલ વગરના એનેથી કાંઈ શરદી જાય? અરે પણ મારી 80 વીઘા જમીન વહી ગઈ એમાં ને એમાં, તારી શરદી નહીં જાય? એલા જમીન જાય તારી, પણ શરદી ન જાય. હા બેટા, તો હવે આમ કરો, તમે સંગીતની શરૂઆત કરો. ઇનામ થશે. ઇનામ, જો ઇનામ આ ડાયરો બેઠો છે ને, જેમ ગુલાબની ફૂલવડી ખીલેલી હોય એમ આજનો ડાયરો ખીલી રહ્યો છે. આમ જો જેમ તમે સંગીત ગાશો, તમારા મોઢા બેના ભાંગી નાખવાના છે. શેનેથી? પૈસા આપીને તમારા મોઢે ના પાડશો, બસ બાપા નહીં જોતા. તો હાસુ. તો હવે એક નમ્ર વિનંતી કે અમારા કલાકારો જ્યારે ગીત ગાય ત્યારે કોઈ ભાઈને ઉમંગ ચડે, તમને મોજ આવે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એવું ઇનામ દેવાનું છે. અને જેટલો ઘોર કરશો એ બધો પૈસો અહીં રહેવાનો છે. કલાકારની કિંમત કરવી એ તમારા ગામની શોભા દેખાય બાપા. દરેક બાજુથી ઇનામ આવવું પડે અને ઘોર કરવાનો. ભાઈ 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 અને હોરે આલી મોડી હે અમારે ગઈ ગઈ લાલ લીમડે ને હને હોરે છોરા હે પાતળિયા રે છોરા એ શંકરિયા રે મોમા હા બાપા. આની બોડી કવાયો રે કબૂતર માયવરી વાણી બોલે છોડી મત
કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરગાહ ઠાકોર તારા બંધ દરગાહ ઠાકોર હા બાપા અમારે ભાઈ ભરતી બે છોકરાઓને 100 રૂપિયા ઇનામ આપે છે બાપા બાપા ચલાવો मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले अरे तू है बाबर से बाबर से अरे तहारा मने कन्हैया बड़ी मंदिर माए अरे हर हर में जय हर हर में जय ओ मेरे भारत का बच्चा मेरे भारत का बच्चा जय जय श्री राम बोले વાહ ભાઈ વાહ હા ઈ શાબાશ વાહ વાહ જો મોજનો બેટો આ મોજા ये काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है ये मेरे मन का मोह दिलदार है ये हमारी मेलड़ी राजा करी ने फेर रे गुजरात हमारी थोड़ी यार राजा करी ने फेर रे गुजरात ये गुजरात विदेश गुजरात विदेश મને મારી ખોડિયાર રાજા કરીને ફેર રે ગુજરાતમાં નો ડાયરો જો અમે કલાની રે મારી હારે ભયો નો ટોળો અમે કલાની મારી હારે ભયો નો ટોળો જીવતે જડા તારે ચમતર તારો બોલો અમે કલાની રે મારી હારે ભયો નો ટોળો અમે કલાની રે મારી હારે ભયો નો ટોળો જીવતે જડા તારે ચમતર તારો બોલો
મારી માતાના પગલા જા 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 હવનો હારો મારી માતાના ખોડલના પગલા જા જા અરે પણ તમારી મહેનત અને તમારી માથે કઈ રૂપિયા છે હજી હશે એટલે ને થોડી તમે અંદર લઈ જાવ તો મને ખોટું લાગે. હા બાપુ, આ દીકરીએ મહેનત હરી કરી એટલે એને કંઈક આપવું જોઈશે ને એને મહેનતાણું. બે દીકરીઓને હા 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 1,000 સોના મોર આપી દે. 1,000 સોના મોર. વાહ 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 વાહ, અમારે રાવત બાપુ તરફથી હો. બે દીકરીઓને 1,000 સોના મોર આપે છે અને હું એટલે એ 10 રૂપિયા હારો માવો નથી ના 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 ના, આ તો મારા નથી, આમના છે. હા તમારા છે. હા બાર કરું છું. એવું ન હોય કે નિશાનીમાં રહે ને હોય હું કોઈ દેતો જ નથી, એમ ન હાલે ને હું હાવ મફત ઠંડક છું. બીજી વાર તારીખ નહીં અપાવું એલા ના ના, તો વળે જો તારીખમાં થોડીક દે તારીખ આપવાની. જો બેટા મારી પાસે કઈ છે નહીં તો તમે બહુ કગરો છો ને, એટલે મારી પાસે એક લેડીઝ ઘડિયાળ પીડ્યું છે, લાવો લાવો પણ થોડી ખામી છે. શું પટ્ટો નથી પટ્ટો છે, કાચ નથી કાચ છે, ધરી નથી ધરી છે, કાંટા નથી કાંટા છે, મોગરો નથી મોગરો છે, એલા પણ તો હું નથી એમાં મશીન જ નથી. એવું ન હોય હા ફેરવવાનો ખાલી. એવું ન હોય હા તો બેટા હવે બાય બાય ટાટા. અરે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત 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 એ મેં તો તમને જોયા ગાવાના પતિ ચાકરીમાં રોવાડ હે બાપુ, 8 દિવસ પહેલા 8 દિવસ પહેલા મારી મોજડીનું માપ હા 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 પેલા મેઘાને આપેલ છે, ખમા બાપુને. પરંતુ મોજડીના જો કાંઈ પણ સમાચાર નથી. સમાચાર છે નહીં. માટે તું મેઘાને ઘેર જા અને કહેજે કે બાપુએ તાત્કાલિક મોજડી તૈયાર કરી આપવાનું કહ્યું. ખમા બાપુ, તમારો જેવો હુકમ, તમારો હુકમ શિર માથે ચડાવીને હું જાઉં છું મેઘાને ત્યાં. મોજડીનું માપ આપ્યું છે, મોજડી લેવા માટે. એ કમલાપતિ ને એ ભૈયા નહીં તો આ જિંદગી શું કામની. આ કમલાપતિ ને ભૈયા નહીં તો જિંદગી શું કામની. મારા વાલાજી ભૈયા નહીં તો જિંદગી શું કામની. આ કમલાપતિ ને ભૈયા નહીં તો એ ઘર છોડી બાવો થયો અને લગડીને લાગી રામની. એ ઘર એ છોડી બાવો થયો અને લગડીને લાગી રામની. આ ભગવા પેરા એવા ભગવા પેરા આ જગને ઠગવા આપણી પેટી શું કામની. આ ભગવા પેરા
ગગન ગાજ ગામિની એ ઓલી વાદળી તો એ ઓલી વાદળી તો એ વર્ષી નહીં આ વીજળી શું કામની ઓલી વાદળી તો અને આ કયું ન માને કામિની એ પીયું એ પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની એ પત્ની પોતાની એવી પત્ની પોતાની એ પર ઘર ભટકે માયડી શું કામની આ પત્ની પોતાની એવી પત્ની પોતાની પર ઘર ભટકે માયડી શું કામની આ કમલાપતિ બરોબર છે બાપુનો હુકમ એટલે હું ત્યારે મેઘને ત્યાં મોજલી લેવા માટે જાઉં છું. અરે આપ કોણ છો? બાપુ મેઘને ત્યાં મોજલીનું માપ તમે આપ્યું તો લેવા જતો ડેલીની બહાર પગત મૂકતા કોઈ છોકરી હામી મળે છે અને અંદર આવીને રજા માંગે છે. છોકરી હા. ઠીક છે કોટવાડ એ દીકરીને અંદર આવવા દે અને તું બહાર જા. વાહ, એ છોકરીને અંદર આવવા દો અને હું બહાર જાઉં. વાહ, એ છોકરીને અંદર આવવા દો અને હું બહાર જાઉં. એ તું એટલું કરો. ખમા બાપુ. જાજી ખમા ઢેલી લગ્નના મહારાજને જાજી ખમા. અરે છોકરી તું કોણ છે? મહારાજ હું મેઘાની દીકરી છું, આપની મોજડી દેવા આવી છું મહારાજ. એટલે શું આ મોજડી મેઘે બનાવી? નહીં નહીં મહારાજ, મારા બાપુ 8 દિવસથી બહાર ગામ ગયા છે. આ મોજડીનું કામ મને સોંપ્યું. આ મોજડી તન મન ધનથી મેં બનાવી છે મહારાજ. મોજડી તો ગમે છે ને. ખરેખર છોકરી જો આ મોજડી તે બનાવ્યું તો તને તારી મહેનતનું મહેનતાણું મળવું જોઈએ. માટે કોણ છે હાજર? એલા કોટવાડ. મહારાજ મહારાજ એક મિનિટ. વરોડી કરિયાના લલિતભાઈ અને પરેશભાઈ ખાખરિયાવાળા એમના તરફથી 500 રૂપિયા આપ્યા છે અને દાલના પાત્રમાં અમારે રમેશભાઈને 250 રૂપિયા આપે છે અને રાવત રણસિંહના પાત્રમાં અમારે જીતુભાઈને બે ભાઈને 250 રૂપિયા મોહતના આપે છે. ભાઈ 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 ભાઈ. કોટવાડ આ દીકરીને મારા તરફથી 1000 સોનામોર આપી દે. જાજી ખમા, અમારા અન્નદાતાને જાજી ખમા. વાહ, અદ્ભુત, અતિ સુંદર શું મોજડી છે કોટવાડ. હા હા આજે આ મોજડી મારા દરબારગઢની અંદર આવતા આવતા. મારો દરબારગઢ દીપી ઉઠ્યો છે. હા 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 તો કહે કોટવાડ હા બાપુ. કે આ મોજડી મારા પગની અંદર આવશે તો હું કેટલો દીપી ઉઠીશ. વાહ મહારાજ. માટે વાહ મોજડી, વાહ 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 છોકરી, વાહ વાહ છોકરી, વાહ વાહ છોકરી, વાહ વાહ છોકરી. શું બોલાસ? બાપુ તમે આ મોજડીના વખાણ કરો છો, હું ઓલી છોકરીના વખાણ કરું છું. કોટવાડ હા બાપુ. હું એક રાજા છું. બરોબર છે. રાજા ઉઠી અને પ્રજા ઉપર હીણી નજર ના હોય. પણ બાપુ તમારે હીની નજર ક્યાં નાખવી છે? કારણ આ મોજડી આવતા તમારું રાજમાલ ડીપી ઉઠ્યું હોય ને તો એ છોકરી જો તમારી બાજુમાં રાજમાં બેઠી હોય ને તો આખું રાજ દીપી ઉઠે. મહારાજ કોટવાડ એટલા માટે તે તો મારા દિલની વાત જાણી લીધી. હા. માટે લાવ આ મોજડી મારા પગની અંદર પહેરાવી દે. ખમા બાપુને ખમા, ખમા બાપુને ખમા, ખમા બાપુને ખમા.
વાહ કોટવાડ વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ અરે વાહ છોકરી વાહ વાહ છોકરી વાહ ખમા બાપુને ખમા કોટવાડ. ખમા બાપુને ખમા હા હા આ મોજડી વાળી છોકરીને મારે મળવું હોય હા. તો કઈ જગ્યાએ મળે? જો બાપુ આ છોકરીને તમારે મેળવી હોય ને તો હું કહું એટલું જ કરો. તમારા તરફથી આ ઢેલેડી નગરની અંદર મેળાનું આયોજન ગોઠવો અને તમારા તરફથી ઘેર ઘેર હું કેણ મૂકવા જાઉં અને એ છોકરી પછી એની માથે ઇનામ માથે ઇનામ પછી વાહ છોકરી વાહ વાહ અરે કોટવાડ ખમા બાપુને ખમા તો આજે ઢંઢેરો પીટાવી દે વાહ 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 કે કાલે માણેક ચોકની અંદર મોટા મેળાનું આયોજન છે એમ અને તું ઘેર ઘેર જઈને આમંત્રણ આપીએ. ભલે બાપુ એક પણ ઘર બાકી ના રહ્યું. એક ઘર બાકી નું રહેવું પડે. અહીંયા આવ. હા 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 ઓલી મોજડી વાળી ને ખાસ હો. અરે ત્રણ ખાસ ત્રણ વગર માટે તું જા. હા બાપુ ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા